શતરુદ્રીય કહેવાય અને આખી રુદ્રાષ્ટાધ્યાયનો મૂળ હાર્દ છે ને એ શતરુદ્રીય છે. ભગવાન શિવ છે એ અણુની અંદર વ્યાપ્ત છે. એ પ્રાણીઓમાં છે, ઔષધિમાં છે, સૂર્યમાં છે, ચંદ્રમાં છે, બધી જ જગ્યાએ વ્યાપ્ત છે. એ અર્થ 5મા અધ્યાયની અંદર આપવામાં આવેલા છે. દરેક અધ્યાય પોતે પોતપોતાની જગ્યાએ છે ને વિશેષ સ્થાન ધરાવે છે. કોઈ વિશેષ અનુષ્ઠાનો હોય ને આ બધા વેદ મંત્રો છે. વેદ છે એ કોઈ રચેલા નથી, અપૌરુષેય વેદ. વેદ છે ભગવાનના શ્વાસમાંથી આપણને મળેલા છે, એના કોઈ રચયિતા નથી. વેદવ્યાસજીએ છે એનો વિભાગ છે એ કર્યો. મુખ્ય એક વેદ ઋગ્વેદ હતો, એમાંથી અલગ અલગ 4 વેદની રચના કરી. કેમ કે એક વેદ છે ને એટલો મોટો થતો હતો કે સામાન્ય રીતે વ્યક્તિઓ છે એનું પઠન ન કરી શકે, એટલા માટે એનો વિભાગ છે એ કરવામાં આવ્યો. વેદની અંદર વેદના મંત્રોમાં સૌથી પહેલું રુદ્રાષ્ટાધ્યાયનો જે અધ્યાય છે એને શિવ સંકલ્પ સૂત્ર કહેવામાં આવ્યું. જેના દેવતા મન છે. મનની શું ગતિ હોય અને મન કેવી રીતે કામ કરે છે એના વિશેની જેની અંદર વાત છે એ શિવ સંકલ્પ સૂત્ર. જેમના ચંદ્રની સ્થિતિ જેમની કુંડલીની અંદર સૌથી નબળી હોય, અથવા તો જેવા વ્યક્તિઓનો આત્મવિશ્વાસ ઓછો હોય, માઇન્ડ છે ખૂબ વિવરિંગ રહેતું હોય, એવા વ્યક્તિ આ શિવ સંકલ્પ સૂક્તનો ખાલી પારાયણ કરવું જોઈએ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારું મન શુભ સંકલ્પો વાળું બને. અને મંત્રનો નિયમ છે, મંત્ર એટલે કાંઈ પણ અક્ષર બોલાય ને કે સ્વર હોય કે વ્યંજન હોય એ બ્રહ્માંડની અંદર છૂટે અને બ્રહ્માંડમાંથી એ જ મંત્રનો પ્રકાર છે એ વ્યક્તિની અંદર ઉતરી આવે. એટલા માટે ઋષિમુનિઓ આપણે કહીએ કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું હોય. એક પ્રયોગ એવો છે કે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં કોઈ ઉઠી જાય અને આંખો બંધ કરી બંને હાથ છે એની હથેળી આમ સીધી રાખીને મસ્તક ઊંચું રાખીને એમ બોલે ને હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું, આવું બોલે તો એનાથી બ્રહ્માંડની અંદર રહેલી પોઝિટિવ એનર્જી છે ને એની અંદર ઉતરી આવે. અને પોઝિટિવ એનર્જી એટલે બોલાયેલા મંત્રો, શબ્દો છે એ સીધા આકાશમાં જાય છે. કેમ કે શબ્દનું મૂળ ગુણ છે ને એ આકાશ. એટલે જે કાંઈ સારું કે ખરાબ જે બોલાય એટલા માટે વારંવાર કહેવામાં આવે. આપણી શાસ્ત્રોની પણ આજ્ઞા છે કે જે બોલીએ ને એ સારું બોલવાનું, ખરાબ બોલીએ તો એ ફરીને પાછું ને એ નિયમ છે પાછું જેવું ફરીને પાછું આવે આખું સર્કલ ફરે પાછું વ્યક્તિ સુધી આવે. તો આ પહેલો અધ્યાય શિવ સંકલ્પ સૂક્ત. આપણા મન છે, આપણી ભાવના છે એ શુભ સંકલ્પો વાળી બને એ હેતુથી આપણે ત્યાં દ્રવ્ય આપે એ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જપ કરતા જવાના.